કરીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટમાં શું આવતું દેખાઈ રહ્યું છે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, શું આજે રડાર પર બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટમાં આવતું દેખાઈ રહ્યું છે? ગુડ મોર્નિંગ અગેન ચાંદની. આપણે જોઈ રહ્યા છે કે રિઝલ્ટ સિઝન ચાલી છે અને તેના પર જ બ્રોકરેજ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત આપણે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સથી કરશું તો તેના પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક અહીંયા તેમને ₹970 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં રિટેલ લોન ગ્રોથ YOY ધોરણે લગભગ 13% વધતી જોવા મળી છે. ત્યાં છે નફાના ફ્રન્ટ પર 2% ઘટાડો આવ્યો છે, પરંતુ ક્રેડિટ ખર્ચની ગાઈડન્સ જે છે તે પોઝિટિવ રહેવાના તેઓ સંકેત આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું કેનેરા બેંક પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા તેમને અંડરવેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹360 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3 FY24માં નફો અનુમાનથી 14% વધતો જોવા મળ્યો છે. સાથે કોર પ્રોવિઝિંગ પ્રોફિટ ઓપરેટિંગમાં જે નફો જે છે તે લગભગ 14% રહેતો જોવા મળ્યો છે. NI અનુમાન મુજબ જ જોવા મળ્યા છે, પરંતુ નવી NPA છે તેમાં થોડો ઘણો વધારો જોવા મળ્યો છે QOQ ધોરણે, અને લગભગ તે 3000થી વધીને 3200 કરોડ પર જોવા મળ્યા છે. અને FY24 માટે પરિણામ જે છે તે 5% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હેવેલ્સ પર HSBCનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹1470 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ગ્રાહકો અને માર્કેટની માંગમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલું જ નહીં, આ ક્વાર્ટરમાં જાહેરાત અને પ્રમોશનલ જે છે તેમાં ખર્ચ વધતો જોવા મળ્યો છે, અને તે Q3માં સૌથી ઉચ્ચતમ સ્તર પર આ ખર્ચ વધ્યો છે, જેનું ઇમ્પેક્ટ પરિણામ પર જોવા મળ્યું છે. ત્યારબાદ નજર કરશું આપણે એક્સાઇટ પર સિટીનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹310 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં ઓપરેશનલ પરિણામ જે છે તે ઇનલાઇન રહ્યા છે, પરંતુ ગ્રોસ માર્જિન પોઝિટિવ રહ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક હતા. ત્યારબાદ બિરલા સોફ્ટ પર નોમુરાનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને ₹950 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં આવક અને માર્જિન જે છે તે અનુમાનથી ખૂબ જ સારા રહ્યા છે, અને FY24-26 માટે EPS જે છે તે લગભગ 4થી 5% વધવાના પણ અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ ચાંદનીયા જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, જેમાં ખાસ કરીને બિરલા સોફ્ટના પરિણામ પણ સારા છે, અને તેને લઈને બ્રોકરેજ ઉપર પણ ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યા છે, તો એનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે.